Hello students, once again welcomes you Enjoy Chemistry with ધર્મેશ સર. લાસ્ટ ટાઈમ આપણે કેટલીક પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે શીખવાનું છે ઓક્સિડેશન, પરંતુ આજના લેક્ચરની સ્પેશિયલ ખાસિયત છે કે આજે જે ત્રણ રિએક્શન શીખશો એ મોસ્ટ આઈએમપી છે ફોર બોર્ડ એન્ડ ઓલ્સો જેડબલ નીટ. પણ જેડબલ નીટને આપણે આ લેક્ચર અલગથી રિપ્રેઝન્ટ કરીશું. અત્યારે આપણે બોર્ડ લેવલે આ રિએક્શનને કઈ રીતે યાદ રાખવી તેના વિશે ચર્ચા કરીશું. અને જો જેડબલ નીટ લેવલનું લેક્ચર જોવું છે તો કાલ સાંજ સુધીમાં આપણે યુટ્યુબ પર અપલોડ કરીશું કે જેડબલ નીટમાં આ રિએક્શનો કઈ રીતે યાદ રાખવી. તો બોર્ડ લેવલે કઈ રીતે યાદ રાખી શકાય? તો સૌ પ્રથમ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો મંદ ઓક્સિડેશન કરતાઓ મુખ્યત્વે ટોલિન્સ પ્રક્રિયક અને ફેલિંગ પ્રક્રિયક પણ આલ્ડીહાઇડ સંયોજનોનું ઓક્સિડેશન કરે છે. એટલે કે આલ્ડીહાઇડ સંયોજનોનું ઓક્સિડેશન દર્શાવતા ઘટક કયા છે? તો એક ટોલેન્સ પ્રક્રિયક અને બીજો આવશે ફેલિંગ પ્રક્રિયક. એ બંને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકે છે. અને જ્યારે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવામાં આવે, આલ્ડીહાઇડનું શું કરાવવામાં આવશે? ઓક્સિડેશન. તો આલ્ડીહાઇડની ઓક્સિડેશન પ્રક્રિયા કરતા પ્રક્રિયા થઈને તમને મળશે RCOOH, જેને આપણે કહીએ છીએ કાર્બોક્સિલિક એસિડ. તો વન્સ અગેન રિપીટ, મંદ ઓક્સિડેશન કરતા મુખ્યત્વે ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ પ્રક્રિયક પણ આલ્ડીહાઇડ સંયોજનનું ઓક્સિડેશન કરે છે. જે RCHO નું રૂપાંતર RCOOH એટલે કે આલ્ડીહાઇડનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં કરે છે. આલ્ડીહાઇડનું રૂપાંતર શામાં કરે છે? કાર્બોક્સિલિક એસિડમાં. હવે જોઈએ કે આ રિએક્શન કઈ રીતે થાય છે. તો તેની અંદર તમને સમજાવું તો સૌ પ્રથમ ટોલેન્સ કસોટી એટલે શું એ સમજીએ. તો ટોલેન્સ કસોટી થાય છે આલ્ડીહાઇડ માટે. આ ખાસ યાદ રાખવાનું. ટોલેન્સ કસોટી માત્ર ને માત્ર આલ્ડીહાઇડ સંયોજનોનું જ ઓક્સિડેશન કરી શકે છે. કીટોન સંયોજનોનું ઓક્સિડેશન કરી શકતું નથી. પણ એલિફેટિક અને એરોમેટિક બંને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન ટોલેન્સ પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. હવે ટોલેન્સ પ્રક્રિયા એટલે શું? તો આલ્ડીહાઇડ સંયોજનો સાથે તાજું બનાવેલું એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. તો પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે ટોલેન્સ પ્રક્રિયકનું નામ લખો. કોનું નામ લખો? ટોલેન્સ પ્રક્રિયકનું. તો યાદ રાખવાનું કે સિલ્વર નાઇટ્રેટનું લેબમાં દ્રાવણ લેવાનું. બીજું દ્રાવણ લેવાનું છે NH4OH, જેને કહેવાય એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ એક ટેસ્ટ ટ્યુબમાં લઈ લો, જે કથ્થાઈ કલરની બોટલમાં હશે સિલ્વર નાઇટ્રેટ એ, અથવા તાજું બનાવેલું લેવાનું, અને NH4OH. આ બંનેને તમે જ્યારે ભેગા કરો છો ત્યારે તે બનાવે છે AgNH3 ટ્વાઇસ, અને અહીંયા આવશે પ્લસ, જેને આપણે ટોલેન્સ રિએજન્ટ અથવા ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. તો સિલ્વર નાઇટ્રાઇડની પ્રક્રિયા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરતા ટોલેન્સ પ્રક્રિયક મળે છે. ખાસ યાદ રાખો, ટોલેન્સ પ્રક્રિયકમાં સિલ્વરનો કોઓર્ડિનેશન નંબર, તમારા માટે આ શબ્દ પહેલા ચેપ્ટરમાં આવ્યો હતો. કોઓર્ડિનેશન નંબર એટલે સંવર્ગાંક કેટલો છે? 2. કઈ રીતે ખબર પડે? તો એમોનિયાના 2 અણુ તેની સાથે જોડાયેલા છે NH3 ના, એટલે તમે એવું કહી શકો છો કે તેનો સંવર્ગાંક કેટલો છે? 2. અને ઓક્સિડેશન આંક વિચારો તો NH3 એ અણુ છે, માટે એનો થશે 0. તો આખા Ag નો ઓક્સિડેશન અંક કેટલો મળે? +1. તો ટોલેન્સ પ્રક્રિયકમાં સિલ્વરનો ઓક્સિડેશન અંક કેટલો? તો +1. સંવર્ગાંક કેટલો? તો 2. આ બોર્ડમાં નથી લખવાનું, પણ આ નોલેજ છે, એ યાદ રાખવાનું છે. કારણ કે ડાયરેક્ટ રિએક્શન યાદ રાખશો તો ગોખવામાં કન્ફ્યુઝન થશે. તો પહેલા તો જ્યારે પ્રક્રિયા કરતા હોય ત્યારે યાદ રાખો કે એક ટેસ્ટ ટ્યુબમાં AgNO3 લો, એક ટેસ્ટ ટ્યુબમાં NH4OH લો, એ બંનેને મિક્સ કરો તો તમને તાજું બનાવેલું એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ મળશે, જેને આપણે ટોલેન્સ પ્રક્રિયક કહીએ છીએ. આ ટોલેન્સ પ્રક્રિયકની આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા કોઈ પણ ઘટક સાથે પ્રક્રિયા કરાવવામાં આવે. આ ટોલેન્સ પ્રક્રિયકની આલ્ડીહાઇડ ધરાવતા કોઈ પણ ઘટક સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો તે આલ્ડીહાઇડ સમૂહનું રૂપાંતર
આલ્ડીહાઇડ સમૂહનું રૂપાંતર RCOO માઇનસ એટલે કાર્બોક્સિલેટ આયનમાં કરે છે. કયા આયનમાં કરે છે? કાર્બોક્સિલેટ માઇનસ આયનમાં કરે છે. એટલે તમે અહીંયા કહી શકો છો કે તેનું ઓક્સિડેશન થાય છે. અહીં Ag નો ઓક્સિડેશન આંક +1 હતો, જ્યારે તેનું રૂપાંતર થઈ જશે Ag માં. હવે Ag તટસ્થ અણુ હોય ત્યારે એનું ઓક્સિડેશન આંક શું થઈ જાય? તો 0. તો સિલ્વર નું થશે રિડક્શન અને RCHO સમૂહનું થશે ઓક્સિડેશન, બનાવશે કાર્બોક્સિલેટ આયન અને પાણી અને NH3 નો અણુ શું થાય છે? તો દૂર થાય છે. હવે જ્યારે તમે આ ટેસ્ટ કરતા હોય ને, તે જ્યારે ટેસ્ટ કરીને જ્યારે તમે ગરમ કરવાની શરૂઆત કરો ત્યારે આ પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં થાય છે. બીજું સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. કયા માધ્યમમાં થાય છે? આલ્કલાઇન માધ્યમમાં થાય છે. અને મોટા ભાગની નેમિંગ રિએક્શન બેઝિક માધ્યમમાં થતી જોવા મળે છે. આ OH સમૂહ ક્યાંથી આયા? તો આલ્કલાઇન માધ્યમમાંથી થાય છે. હવે તમે જો આ રિએક્શનને તમે ગરમ કરો તો તમે જોઈ શકશો કે ટેસ્ટ ટ્યુબને થોડા સમય પછી આખી ટેસ્ટ ટ્યુબ સિલ્વર કલરની થયેલી જોવા મળે છે. આખી ટેસ્ટ ટ્યુબ કેવા કલરની થયેલી જોવા મળે છે? સિલ્વર કલરની. અને આ સિલ્વર કલરની ટેસ્ટ ટ્યુબની અંદર તમે તમારો ચહેરો જુઓ તો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો, જો ટેસ્ટ યોગ્ય કરી હોય તો તમે એવું કહી શકો છો કે તમારો મિરર દેખાય છે એની અંદર, એટલે કે ચહેરો દેખાય છે, માટે તેને રજત દર્પણ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની અંદર આ જોવા મળતું સિલ્વર અથવા મિરર એ Ag ના કારણે હોય છે, અને માટે જ તેને ટોલેન્સ ટેસ્ટ અથવા રજત દર્પણ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી એકવાર બાળકો, સૌથી પહેલા લખશો કે આ પ્રક્રિયા માત્ર આલ્ડીહાઇડ સંયોજનો જ આપે છે. બીજું, ટોલેન્સ પ્રક્રિયક. તો ટોલેન્સ પ્રક્રિયક કોને કહેવાય? તો એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટના દ્રાવણને, તાજા બનાવેલા એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રાઇટના દ્રાવણને ટોલેન્સ પ્રક્રિયક કહે છે. અને MCQ માં પૂછાય તો યાદ હોવું જોઈએ, AgNH3 ટ્વાઇસ પ્લસને ટોલેન્સ પ્રક્રિયક કહે છે. તેમાં Ag નો સંવર્ગાંક 2 છે, ઓક્સિડેશન આંક 1 છે, જ્યારે બેઝિક માધ્યમમાં આ સિલ્વર નાઇટ્રાઇડ એટલે ટોલેન્સ પ્રક્રિયકનો એમોનિયાયુક્ત સિલ્વર નાઇટ્રાઇડ ટોલેન્સ પ્રક્રિયકનો આલ્ડીહાઇડ સમૂહ સાથે પ્રક્રિયા કરાવતા તે તેનું કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર કરે છે. ટેસ્ટ ટ્યુબની આજુબાજુમાં Ag ગોઠવાઈ અને દર્પણ સ્વરૂપે બનાવે છે. પાણી અને એમોનિયા અંદર પડી રહે છે, અને જેને કારણે તે મિરર જેવું વર્તે છે, માટે તેને રજત દર્પણ કસોટી કહે છે. અને આમ કહી શકો છો કે આ પ્રક્રિયા દરમિયાન આલ્ડીહાઇડનું અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણ આયનમાં થાય છે. અને આ પ્રક્રિયા શામાં જોવા મળે છે? તો બેઝિક માધ્યમમાં. અને ખાસ યાદ રાખવાનું, એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રાઇડનો ટોલેન્સ પ્રક્રિયક જે છે એ મંદ ઓક્સિડેશન કરતા હોવાને કારણે માત્ર આલ્ડીહાઇડનું રૂપાંતર જ કાર્બોક્સિલિક એસિડમાં કરી શકે છે. કીટોન સંયોજનોનું રૂપાંતર કરી શકતો નથી. માટે કીટોન એ ટોલેન્સ કસોટી આપશે નહીં, માત્ર આલ્ડીહાઇડ સંયોજનો જ ટોલેન્સ કસોટી આપી શકે છે. અને વધુ ડિટેલમાં જોવા માટે JEE નીટ માટે ટોલેન્સ કસોટીની બોર્ડ સાથેનો જે વિડીયો મૂકું એ જોશો. પણ બોર્ડ માટે એટલે કે બોર્ડ ઉપર લખીને સમજાવવામાં આવશે, અને 12th બોર્ડ માટે માત્ર આ રિએક્શન સમીકરણ સાથે આટલું લખવાનું થાય. તો આ હતી ટોલેન્સ કસોટી. હવે આગળ વિચારીએ બાળકો, ફેલિંગ કસોટી. તો ફેલિંગ કસોટી પણ આલ્ડીહાઇડ માટે જ થાય છે, પણ તેની અંદર MCQ માં પૂછાતું મોસ્ટ ટાઈમથી ફેલિંગ ની અંદર બે દ્રાવણ હોય છે. એક આવે ફેલિંગ A દ્રાવણ, બીજું આવે ફેલિંગ B દ્રાવણ. ફેલિંગ A દ્રાવણમાં જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું હોય છે. ખાસ યાદ રાખો, જેને કહેવાય CuSO4 * 5H2O, જેને શું કહે છે? તો કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ. તો પરીક્ષામાં પૂછાય કે ફેલિંગ A માં કયું દ્રાવણ હોય છે? તો કોપર સલ્ફેટ, જેનું અણુસૂત્ર શું છે? તો CuSO4 * 5H2O. બીજી વસ્તુ વિચારવામાં આવશે, ટોલેન્સ પ્રક્રિયકમાં દ્રાવણ B, જેમાં આવશે બેઝિક માધ્યમમાં સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ રોસેલ ક્ષાર. શું યાદ રાખશો? સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ રોસેલ ક્ષાર, જેને કહેવાશે દ્રાવણ B. 1 સેકન્ડ રિપીટ. ફેલિંગ દ્રાવણમાં A દ્રાવણ કયું હોય? તો જલીય કોપર સલ્ફેટ. B દ્રાવણ કયું હોય? તો સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ રોસેલ ક્ષાર.
તો પહેલા તો આપણે ફેલિંગ એ અને ફેલિંગ બી દ્રાવણ કોને કહેવાય છે તે સમજ્યા. કોના માટે વપરાય છે? તો મંદ ઓક્સિડેશન કરતા છે, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરે છે. અને આ રિએક્શન કઈ રીતે ખબર પડે? તો પેલામાં દર્પણ દેખાતું હતું, આમાં લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ આવે એટલે તમારે સમજવાનું ફેલિંગ કસોટી આપે છે. આ પણ આલ્ડીહાઇડ સંયોજનનું અનુવર્તી કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર કરે છે. અને એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજનો આ કસોટી પ્રત્યે પ્રતિક્રિયા આપતા નથી. ટોલેન્સ હોય તો બંને આપે, પણ ફેલિંગ હોય તો માત્ર ને માત્ર એલિફેટિક જ આપે. એરોમેટિક સંયોજનો માટે આ પ્રક્રિયા નહીં આપે. એટલે યાદ રાખવાનું પૂછાય કે એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડને અલગ કરવા માટે કઈ કસોટી વપરાય? તો ફેલિંગ. હવે એના રિએક્શન તરફ જઈએ. તો RCHO ની પ્રક્રિયા CuSO4 માંથી આવશે Cu+2 અને 5OH- કારણ કે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે RCHO નું રૂપાંતર કરશે આ COO- માં, જેને આપણે કહીએ કાર્બોક્સિલેટ આયન. કઈ પ્રક્રિયા થઈ? તો ઓક્સિડેશન. Cu+2 નું રૂપાંતર કરશે Cu+1 માં. કઈ પ્રક્રિયા? તો રિડક્શન પ્રક્રિયા. આમ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર કરે છે. અને લાલ કથ્થાઈ રંગના અવક્ષેપ આવે તો તમારે માની લેવાનું કે ફેલિંગ કસોટી થાય છે. આ વર્ષે જો પ્રેક્ટિકલ કરવા મળ્યા તો બંને ટેસ્ટ કરાવવામાં આવશે. ત્યાર પછી ત્રીજું અને અગત્યની બીજી રિએક્શન છે, જેને કહેવાય મિથાઇલ કીટોન સંયોજનોની હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન, જેને આપણે હેલોફોર્મ કસોટી પણ કહીએ છીએ. તો ઓછામાં ઓછા એક મિથાઇલ સમૂહ ધરાવતા, કન્ડિશન જુઓ, ઓછામાં ઓછા એક મિથાઇલ સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો સોડિયમ હાઇપોહેલાઇટ એટલે NaOH, સોડિયમ હાઇપોહેલાઇટ સાથે પ્રક્રિયા કરાવતા અનુવર્તી કાર્બોક્સિલેટ એસિડના સોડિયમ ક્ષારનું ઓક્સિડેશન પામે છે, જેમાં કાર્બોનિલ સંયોજન કરતા એક એટલે જે લીધેલા હોય એના કરતા એક ઓછા કાર્બન વાળો મિથાઇલ સમૂહનો હેલોફોર્મ રૂપાંતર પામે છે. શામાં રૂપાંતર પામે છે? હેલોફોર્મ. તો આ પ્રક્રિયાને હેલોફોર્મ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. વન્સ અગેન રિપીટ. ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ ધરાવતા ઘટકની પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનની સોડિયમ હાઇપોહેલાઇટ સાથે કરતા અનુવર્તી કાર્બોક્સિલેટ, અહીંયા જુઓ સોડિયમ હાઇપોહેલાઇટ સાથે પ્રક્રિયા કરાવડાવી તો સોડિયમ અનુવર્તી એટલે આને કહેવાય કાર્બોક્સિલેટ આયન બનાવે છે. અને એક કાર્બન જે બાકી રહે છે એ શામાં રૂપાંતર પામે છે? તો હેલોફોર્મમાં. રિપીટ, Na છે એ આની સાથે જોડાઈ જશે NaOX, તો બનાવશે RCOO અને Na. X આની સાથે જોડાશે અને હેલોફોર્મ બનાવશે એટલે CHX3 બનાવે છે. તો આને મિથાઇલ કીટોન સંયોજનની હેલોફોર્મ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે તમે કહી શકો છો કે કાર્બન કાર્બન દ્વિબંધ હાજર હોય ત્યારે પણ આ પ્રક્રિયા થઈ શકે છે. હવે કઈ રીતે થઈ શકે છે? આ પહેલી પ્રક્રિયા શીખ્યા, પછી આની અંદર આગળ શીખીએ બીજું. જો દ્વિબંધ હોય તો પણ આ પ્રક્રિયા આપે છે. ખરેખર તો દ્વિબંધ તૂટવા જોઈએ, પણ એવું નહીં થાય. જો કાર્બન અણુમાં કાર્બન કાર્બન દ્વિબંધ હાજર હોય તો પણ આ ઓક્સિડેશનને તેની કોઈ અસર થતી નથી, એટલે દ્વિબંધ એઝ ઇટ ઇઝ રહેશે. અને પાછું એનું રૂપાંતર શામાં કરશે? તો અહીંયા બીજો એક O જોડાઈ જશે, એટલે અહીંયાથી ONA છે એ અહીંયા જોડાઈ જશે અને એક ઓછો કાર્બન થઈ જશે એટલે આ દૂર કરશે CHCl3 અને આ રીતે તમને નિપજ મળે છે. અને યાદ રાખવાનું, સોડિયમ હાઇપોહાઇડ્રેટ દ્વારા આયોડોફોર્મ પ્રક્રિયા દ્વારા CH3CO સમૂહ CH3CHOH સમૂહની પ્રક્રિયા દ્વારા નિપજ આપે અથવા એની પરખ કરવા માટે પણ તમે એને યુઝ કરી શકો છો. સોડિયમ હાઇપોઆયોડાઇડ દ્વારા આયોડોમ પ્રક્રિયા CH3CO એને SL સમૂહ કહેવાય. CH3CHOH સમૂહની પરખ માટે પણ ઉપયોગી છે, જે ઓક્સિડેશન દ્વારા CH2CO સમૂહ બનાવે છે. કયો સમૂહ બનાવે છે? CH2CO સમૂહ બનાવે છે. તો આ રીતે આપણે 3 અગત્યની પ્રક્રિયા શીખ્યા. કઈ કઈ? તો એ પહેલી હતી જેને આપણે કહી દીધું ટોલેન્સ કસોટી, જે મંદ ઓક્સિડેશન કરતા છે. ટોલેન્સ પ્રક્રિયા જેને એમોનિયાયુક્ત સિલ્વર નાઇટ્રેટનો ક્ષાર દ્વારા પ્રક્રિયા કરી ટોલેન્સ ટેસ્ટ આપશે, જે રજત દર્પણ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી શીખ્યા ફેલિંગ. એમાં 2 કોપર સલ્ફેટ અને સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ આ 2 જલીય દ્રાવણને ભેગા કરી આલ્ડીહાઇડ કરાવે તો અનુવર્તી કાર્બોક્સિલેટ આયન આપે અને જે લાલ કથ્થાઈ રંગના અવક્ષેપ આપશે. અને ત્રીજી આવશે હેલોફોર્મ પ્રક્રિયા અથવા એને બીજી કઈ પ્રક્રિયા તરીકે ઓળખશે તો આયોડોફોર્મ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને CH3CO
અને અથવા CH3CHOH સમૂહની પરખ માટે પણ આ પ્રક્રિયા વપરાય છે. તો ખૂબ જ અગત્યની પ્રક્રિયાઓ શીખ્યા. બોર્ડ લેવલે આપણે આટલું જ યાદ રાખવાનું છે, બહુ પ્રોપર અને વ્યવસ્થિત તૈયાર કરવાની છે.